હા પણ એમ નહીં તો તમે ઓળખો ને અહીંયા બેઠો તો હું અહીંયા બેહવા તમે બેહવા આવ્યા હા અમારે અહીંયા જાવું આ મંદિર છે કે શું છે હા મંદિર છે આ તો આ ગામનો છે કે હા એ ગંડાળ આ હું એમ હું હા ઈ એમ કે તો મહાદેવનું મંદિર છે મહાદેવનું મંદિર છે એમ તો અમે અહીંયા જ આવ્યા એ દર્શન કરવા આવ્યા અહીંયા રોટલા કરવા નહીં દર્શન કરવા આ કઈ સમસ્યા નહીં અને આ છે ને આપણે મગજનું દહીં કરીને એ આ ચોટી કોને કરી દીધી હા તમે આ ઓળખો તમે આ અહીંયા અમે આવ્યા ત્યાં કેવું મંદિર છે આ ગોકર્ણનું મંદિર છે ગોકર્ણનું તો આપણે ગોકર્ણ જવાનું હતું હા હવે ગોકર્ણ જ આવ્યા ને આપણે તો. આયા બાપરે. આમાં ભેગો આય. આમાંય વજન તો છે બધી જાણીએ હાલો હાલો ગાડી હા અહીં આમ જવાનું ને થઈ જાય દર્શન હા તું અહીં બે હવે અમે દર્શન કરી જાય જા બે ચોટી તા જો પણ ઊંચી છોટી એટલે છોટી જોઈ નથી ખબર એના બાપે પણ છે ને મારે વારસાગત હોય ને હા તો વાંધો ને હાલો દર્શન કરતા હાલો અમે દર્શન કરવા ગયા તા અહીંયા તાળું છે એમ નથી કેતા અમે દર્શન કરવા ગયા તા ને તો તો દર્શન નથી થયા કઈ વાતમાં આમ છો. ઈ નહીં ચાવીનો મેળ કર ચાવીનો મેળ કર હા સાવી નથી સાવી એટલે આ એ મૂંગો પહેરો ને હું એને માથા ઉઠ કરો અરે માથા ગુટ નહીં કાકા એમાં એવું છે અમે દર્શન કરવા આવ્યા હતા ને તો એની ક્યાં અહીંયા તમે દર્શન કરી આવો તો ત્યાં પાછો આગળ વાત સમજતો એ મૂંગો પહેરો તો તમારે દર્શન જ કરવા દે ને તો સાવી જોતી હતી તાળું માર્યું હમણાં હું ભૂદેવને મળું તમારે દર્શન કરો એની પણ ચાવી લઈ લે એવું છે હા હા તો અમે તો આને કહ્યું ને પાછું કોઈ એમ માણસ નહોતું તો અમે આને પૂછતા હતા એમ મારા અહીંયા કોઈ નથી તો કેને અમાર પૂછું ના હે ને સમજતો જ નથી કોઈ વાતે. ભૂદેવ થી હમણાં તમને નહીં હવે છે ને સાવી આ કાકા આવ્યો સાવી ઘડી ગઈ હવે ચાવી સેટિંગ કરો હા બસ દૂધ પીવું ચોકલેટ હાલો 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 મગજ સમજાય દે હરીભાઈ હું સમજાય દે દર્શનાર્થી છે દર્શન કરવા આવ્યા
એટલે શાંત રહેવાનું. માન થોડી થોડીને પુગાણું. અરે તોતરાએ મને તો વખત ન દીધું. અરે મરી ગયા પડે રેપ જેપ કરી ઘોડો પડી નાખ્યો. ગયો પગમાં. ફોડાની ક્યાં છે? મને તો ધક્કો માર્યો ને એની તો માન નીકળ્યાનો મારાથી તો. અરે મારી તો વાહે પાણો લઈને દોડ્યો તો. અરે આ આપણે આવી થોડી ખબર આપણે અજાણ્યા ગામમાં જઈએ ને એટલે આવાઓને પૂછાય જ નહીં. પણ આ છે કોણ તોતરો? અરે રામ જાણે હું એ નથી ઓળખતો. હું ઓળખતો હોય તો તેને પૂછવા જ ન જાઉં ને. આવાનું ધ્યાન રખાયો, આવાઓને જેલમાં નાખી દેવાય. અરે જેલમાં હું લાગ્યો મારા ટાટિયા વગરનો આગળ મને કરી નાખે થાવ. હા પાણા લઈને ભેજ ગયો તો લે કોક માણાને પતાવી દે એમ છે આ. પતાવી હું દે. હું તો થોડી થાકી ગયો તઈ માને પીગો. હવે આપણે જાય ને તોતરો ક્યાંય ભટકવો જ ના જોઈએ. તોતરાને જોઈને આપણે હે ને ગલી કાપી જવાય. કાપી જાવ ને આ કઈ હેરાન કરી નાખે માથે ટકા બકા મારે તો લોહી સાણ કરી તો ગયા. મારે તો આ ચોરા પડી ગયા પગમાં. હા. દોડી દોડી. અરે તી હું હવે વાત કરું. હવે હાલો થી થવાનું તો થઈ ગયું. હવે દર્શન નથી કરવા આપણે. દર્શન કરવા ગયા તોતરાએ ચાવીનો કાંઈ મેળ ના કરી દીધો. કોઈ વાતનું કાંઈ થયું નહીં. આ અરે દર્શન ય ના ઈ થયા. તો સારું થયું. ઓલા કાકા આવી ગયા ને તે આપણું બધું રહી ગયું. નકર તો આ આપણે આજ મારી લંબધાવરી નાખે. અને એને કઈ કહેવાય નહીં. જો એને કહીએ તો કઈ એને કેસ લાગે નહીં આપણી માટે. તોય હું. કહીએ હું હવે થાકી ગયા. હવે શું કરવું હવે આપણે? કાંઈ નથી કરવું. હવે આપણે દર્શન નથી કરવા. મારે આપણે ગાડી દર્શન પડી. કરવા જ છે. હં. ચાવીનો મેળ કરો હં. ગમે એમ કરી અને દર્શન કરવા. તો એવું કરવું. હા, તો વળી સાવી ગોતવા જ આવી દો ને મારી ચાવી ત્યાં. ગોતીએ. તો મેળ ઓલા આવે તો કાકા ઠીક કહેતા છે. નથી. એટલે કાકા કહેતા નથી. મેળ આવે તો ઠીક છે, નકર છેલ્લેથી. હાથી બસ બારો બારી દર્શન કરી લેવાય. ભગવાન તો બધે બેઠા જ ને. આપણા આત્મામાં ભગવાન હોય ને એટલે બધે ભગવાન જ હોય. હા, એ તો એમ. બરાબર. તો હવે છે ને હાલો તો આપણે અંદર છે ને દર્શન કરી લઈએ. હવે અંદર ચાવી વગરના કેમ દર્શન કરવા? સારી એમ નહીં પણ બારોબાર સારી બંધ હોય ત્યાંથી કરી લેવાય ને દર્શન એમ. હવે ચાવી બંધ હે તો દેખાતાય નથી ભગવાન અંદર. આથી થઈ કઈ વાંધો નહીં. હવે ભગવાન માની લે. હાલો હાલો હાલો. મારે હે ને કે છેક ક્યાંથી હું આવી અને ચાવીનો ક્યાંય મેળ થાય એમ નથી. હા અને મારે દર્શન કરવા ઈ તો કરવા. જ્યાં સુધી દર્શન થાય નહીં ને ત્યાં સુધી હું મારા ઘરે જવાની નથી. હું એ સમજતી નથી કઈ વાતમાં. સમજુ ક્યાંથી? સવારના વહેલી 5 વાગ્યાની ઉઠી. પણ એ બધી વાત તારી હાસી છે. પણ હવે આપણે અહીંયા જો અજાણ્યા એરિયામાં આપણે આવ્યા તો સાવીનો મેળ ન આવે તો પછી દર્શન કરવા કેમ? એ પણ ચાવીનો મેળ કરવો જોઈએ. હું હવે છોકરી હું કેને માણસોને પૂછવા જાઉં? પણ એ બધી તારી વાત હાસી પણ હું અહીં કોઈને થોડું તમારે ઓળખું પૂછાય, કોઈને પૂછાય કે હે તમારી પાસે ચાવી છે, આની ચાવી ક્યાં છે? પણ હું અહીંયા કોઈને ઓળખતો નથી ને એટલે ઓળખતો હોય તો હું નો સાવી લઈ લઉં. ઓળખવાનું હું. એ કાકા બોલો, બોલો. ઉભા રહ્યો. આવ્યું. આ હે ને મંદિરમાં અમે છેક ક્યાંથી હે ને આવ્યા દર્શન કરવા દર્શન કરવા. આવ્યા. તો ચાવીનો ક્યાંય મેળ થાય એમ નહોતો. મંદિરની હા, હા. જો ને મંદિરની તો વાત છે કાકા. ક્યાંય ગયા તમારા પગ ક્યાંય? એ પગ ભરેલો હતો, ભગવાનને પગે લાગી. એમ નથી હોતો તો તમે ઓલી ભાઈ ભેગા થયા હતા તો એ નો કહેવાય કે સાવી હું મારી લેવા પાસે. ગયો તો ભૂદેવ પાસે. હા ભૂદેવ પાસે લેવા જ ગયો તો. હા આવ્યું. ઈ કહેતો હતો ને. હા એ આવી ગઈ. હા, દર્શન કરવા જ આવી. દર્શન કરીને જ જાય. હા તોતડા. જો દર્શન કરજો. હા તો હવે દર્શન કરીએ ને તમે આવી જો આગળ અમને તમે સાવી દઈ દઈ. હા, જાઓ. ચાવી આમ ઘરે લેતા જાય. ના, બીજા આવશે ને દર્શન અમારે આપવા. આ દર્શન કરવા આવવું હોય તો ભાઈ, ભેગી હોય તો તમને હારું એક ને. રૂમનું setting કરતી પહેલા દર્શન અરે કરી આ આવો. તો મંદિર નહીં રા મંદિર આ ગામનું છે. સાવી કઈ લઈ નો જવે ને દઈ જવાય. પણ તમે બીજી કરાવી લેજો ને. બીજી એટલે આપણે ક્યાં કાયમ આવો આપણે તો એક જ વાર નહીં આવ્યા. આવો. અરે તમને મળી જાય. મહિને દિવસે 2 મહિને આવવું હોય તો હા ચાવી એ હોય તો તો તેને વાંધો હું સાવીનો મેળ કરી દઉં. કાકા તમે છે ને હવે છે ને સાવી હું ફોન કરું ને નંબર દઈ દેજો મને. હા. તો આવી જ જવાનું. બાકી કે સાવી કોકની થોડી લઈ જવાય મંદિરની. જાઓ, જાઓ, વાંધો દર્શન નહીં. હાલો આમ દર્શન કરીને કાકા તમને આપી દેવું હો. આ ઘડી દઈ દઉં. તમે અહીંયા રૂકજો. અહીંયા. હા હાલ હાલ. એ આમ છો કાકા આજા. તમારું ભગવાન સારું કરે. ચાવી દીધી એટલે ભગવાન તમારું સારું કરે પણ શરૂઆત મારાથી કરે. સમજી ગયા? લો, અરે એનાથી કરવાની હોય શરૂઆત આવડાથી નહીં. તાળી કોણે દીધી? ચાવી ભલે તમે દીધી. ભગવાન બધાયનું સારું કરે, તમારું કરે પણ શરૂઆત મારાથી કરે. આ હવારે હો? તથાસ્તુ. આ હવારે હાલો આવજો અહીં ઉઠજો તમે.